नमस्कार मित्रों, निवा मेडिकल यूट्यूब चैनल में आप सबનું स्वागत है। लास्ट सेशन में ओबीजी ना सुपर मोस्ट आईएमपी एमसीक्यू છે તેની ચર્ચા કરી હતી। આ સેશનમાં પણ તેવા જ સુપર મોસ્ટ આઈએમપી એમસીક્યુ સાથે ફરી મુલાકાત થઈ છે। આજના સેશનમાં ઓબીજી ના સુપર મોસ્ટ આઈએમપી એમસીક્યુ પાર્ટ 2 છે તેના વિશેની ચર્ચા કરવાના છીએ, જે નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ દ્વારા રજૂ કરવામાં આવે છે તે। તો આજનો આપણો ફર્સ્ટ એમસીક્યુ છે, તો એવરેજ વેઇટ ગેઇન ડ્યુરિંગ અ નોર્મલ પ્રેગ્નન્સી ઇન, એટલે કે સામાન્ય ગર્ભાવસ્થા દરમિયાન વજનમાં સરેરાશ કેટલો વધારો થાય છે, બરાબર। ગર્ભાવસ્થા દરમિયાન જે વજનમાં સરેરાશ વધે છે, બરાબર, તે કહેવાનું છે। નીચેના જે ઓપ્શન છે તેમાંથી જે સાચો જવાબ છે તે આપણે નક્કી કરવાનો છે। ઓપ્શન એ છે 5 to 7 kg, ઓપ્શન બી છે 12 to 11 kg, ઓપ્શન સી છે 50 to 20 kg અને ઓપ્શન ડી છે 2 to 4 kg। એટલે કે 5 થી 7 કિલો, 11 થી 13 કિલો, 15 થી 20 કિલો કે 2 થી 4 કિલો કેટલો છે, બરાબર, નોર્મલી પ્રેગ્નન્સી દરમિયાન છે વજનમાં વધારો જોવા મળે છે। તો વજન વધવાના જે કોશિશ કારણો છે તેમાં પણ ઘણા બધા છે, જેમ કે ફિટસ છે તે, પછી એમ્બ્રોઇક ફ્લુઇડ છે, પ્લેસેન્ટા છે, બરાબર, કંઈ પણ જે યુટ્રસ બ્રેસ્ટ એલાઇજમેન્ટ છે તેવા બધા કારણોસર છે પ્રેગ્નન્સી દરમિયાન છે વેઇટ છે કે ગેઇન જોવા મળે, વધારો જોવા મળે છે। હવે ફિટસ એટલે કે જે ફિટસ આપણે કહીએ છીએ, એટલે ગર્ભનું જે વજન છે, બરાબર, એમાં સરેરાશ અથવા અંદાજિત આપણે લગભગ 3 થી 3.5 kg જેટલો વધારો છે તે ગર્ભને લીધે જોવા મળે છે, એટલે કે ફિટસને લીધે જોવા મળે છે। પ્લેસેન્ટા એટલે કે જેને ગુજરાતીમાં ઓર કહેવાય, તેના લીધે 0.5 થી 1 kg જેટલો વજન છે તેનો વધારો જોવા મળે છે। પછી એમનો એક ફ્લુઇડ છે, એટલે કે જે ગર્ભજળ, બરાબર, જે બાળકને પૂરતું જે રક્ષણ પ્રોવાઈડ કરે છે, બરાબર, કંઈ પણ મુવમેન્ટ સારી રીતે કરી શકે તે માટે એમનો એક જે ફ્લુઇડ છે એટલે ગર્ભજળ, બરાબર, તે 1 kg જેટલો છે વજન લગભગ પ્રેગ્નન્સીમાં ધરાવતું હોય છે અંદાજિત। ત્યાર પછી યુટ્રસ અને બ્રેસ્ટ એલાઇજમેન્ટ છે, તો તેમાં એટલે કે જે ગર્ભાશય અથવા સ્તનનો જે વિકાસ છે, બરાબર, જે કોમ્બાઇન અથવા તો જે મિક્સ થઈ અને જે 1.5 થી 2 kg જેટલો છે વજન છે તે વધારો છે તે જોવા મળતો હોય છે। અને બ્લડ ફ્લુઇડ એટલે કે એક્સ્ટ્રા બ્લડ વોલ્યુમ, બરાબર, ફોર અબાઉટ 1.5 થી 2 kg જેટલું, એટલે કે જે બ્લડ છે, બરાબર, ફ્લુઇડ તે અને જે પ્રવાહીનો જે થોડોક વધારો થાય પ્રેગ્નન્સી દરમિયાન તેના લીધે 1.5 થી 2 kg જેટલો છે વજન છે તેમાં વધારો જોવા મળે છે। એટલે સરેરાશ રીતે, બરાબર, બીએમઆઈ બોડી માસ ઇન્ડેક્સ છે, બરાબર, એવરેજ વેઇટ ગેઇન છે તે 11.5 થી 16 kg જેટલો જોવા મળે, બરાબર, 11.5 થી 16 kg જેટલો વજન છે તે વધારો જોવા મળતો હોય છે, એવરેજ છે તે રીતે। હવે ઓપ્શન એ છે 5 થી 7 kg, 5 થી 7 kg એટલે કે તે ઓછું વજન ગણાય, બરાબર, એટલે કે લો બર્થ વેઇટ છે તે જોખમ વધારી શકે છે, બરાબર, એટલે બાળક છે ઓછા વજન વાળું જન્મના જોખમ છે તે વધારી શકે છે। ત્યાર પછી ઓપ્શન બી છે 11 થી 13 kg, એટલે કે જે કરેક્ટ આન્સર છે, બરાબર, આપણો જે એમસીક્યુ આજનો ફર્સ્ટ છે તેનો સાચો જવાબ છે બી ઓપ્શન 11 થી 13 kg છે તે। સામાન્ય જે બોડી માસ ઇન્ડેક્સ છે તે ધરાવતી સ્ત્રીને આદર્શ રીતે જે માતા છે તેનું બાળક તંદુરસ્ત, અને જે માતા તંદુરસ્ત હોય તો તેને આદર્શ વજન જે કહી શકાય, બરાબર, તે 11 થી 13 kg છે તેને કહી શકાય, બરાબર, બોડી માસ ઇન્ડેક્સ જે સામાન્ય ધરાવતા હોય તેને। હવે ઓપ્શન સી 15 થી 20 kg, એટલે 15 થી 20 kg તે વજન છે એ વધારે ગણવામાં આવે છે, જે જેસ્ટેશનલ ડાયાબિટીસ અથવા તો હાઇપરટેન્શન જેવી સમસ્યા છે તેને કારણે છે તે થઈ શકે, બરાબર, ઓવરવેટ 15 થી 20 kg જેટલો વજન છે તે વધારો થઈ શકતો હોય જો કોઈ ગર્ભાવસ્થા સ્ત્રી છે અને ડાયાબિટીસ હોય અથવા તો હાઇપરટેન્શન જોવા મળતું હોય તો। ડી ઓપ્શન છે 2.4 kg આટલો છે, બરાબર, વેઇટ ગેઇન છે તે જોવા ન મળતો હોય। અસામાન્ય સ્થિતિ બહુ હોય તો ત્યારે 2.4 kg છે એક અશક્ય વજન છે, બરાબર। 2.4 kg ની આસપાસ તો જે ફિટસ છે, ગર્ભ છે, તેનું વજન છે ગેઇન જોવા મળે, વધારો છે તે જોવા મળતો હોય છે। હવે આપણે જે બોડી માસ ઇન્ડેક્સ છે તેના આધારિત જે પ્રી પ્રેગ્નન્સી છે, બરાબર, બીએમઆઈ છે, એટલે કે જે મેટ્રિક સિસ્ટમ જેને કહેવામાં આવે, બોડી માસ ઇન્ડેક્સ, બરાબર, જે વેઇટ છે કેજીમાં છે માપવામાં આવે ને જે હાઇટ છે, બરાબર, એના સ્ક્વેર એટલે કે 2 વાર હાઇટ છે એની ગુણી અને તેને વેઇટ છે તેની સાથે ભાંગવામાં આવે, જે આન્સર મળે, બરાબર, તેને બીએમઆઈ કહેવામાં આવે છે, બોડી માસ ઇન્ડેક્સ છે તે, એટલે કે મેટ્રિક સિસ્ટમ દ્વારા છે તે માપન કરવામાં આવતું હોય છે। તો તેમાં જે અંડરવેઇટ, બરાબર, એટલે કે જેને 18.5 ને આડેગાળે અથવા તો તેનાથી નીચે, બરાબર, જેનું પ્રી પ્રેગ્નન્સી બીએમઆઈ જોવા મળતું હોય તો તેમાં 12.5 થી 18 kg જેટલું છે, બરાબર, આશરે વજન છે તે વધારો જોવા મળતો હોય છે। પછી નોર્મલી 18.5 થી 24.9 જેનું બીએમઆઈ પ્રી પ્રેગ્નન્સી જોવા મળતું હોય તો 11.5 થી 16 kg જેટલો વજન છે તે વધારો
જોવા મળે છે। ત્યાર પછી ઓવરવેટ એટલે કે 25 થી 29.9 અથવા તો 5 જેટલું બરાબર ઓવર BMI જોવા મળતું હોય, ઓવરવેટ જોવા મળતું હોય બરાબર, તો તેમાં 7 થી 11.5 કેજી જેટલો છે વેઇટ ગેઇન છે તે જોવા મળે છે। ને ઓબેસિટી અથવા તો ખૂબ જ જે જાડું જેને કહી શકાય બરાબર, જેનું BMI છે બરાબર 30 થી પણ જે વધારે જોવા મળતું હોય છે, તો તેવા પ્રેગ્નન્સી સ્ત્રીઓ છે તેમાં 5 થી 9 કેજી જેટલો વેઇટ ગેઇન છે તે જોવા મળતો હોય અંદાજિત સરેરાશ રીતે। હવે આપણે આજના નેક્સ્ટ MCQ તરફ આગળ વધીએ। વોટ ઇઝ ધ ફંક્શન યુનિટ ઓફ ધ પ્લેસેન્ટા? પ્લેસેન્ટાનો કાર્યાત્મક એકમ કયો છે? ઓપ્શન એ નેફ્રોન, ઓપ્શન બી એલ્વિઓલી, ઓપ્શન સી ક્રોનિયોનિક વિલી, ઓપ્શન ડી એન્ડોમેટ્રિયમ। બરાબર, A B C D 4 ઓપ્શનમાંથી જે ફંક્શન યુનિટ ઓફ પ્લેસેન્ટા એટલે કે પ્લેસેન્ટા છે તેના જે કાર્યાત્મક એકમ કયો છે તે આપણે જણાવવાનું છે। તેમાં આપણે એ જોઈએ નેફ્રોન। નેફ્રોન એટલે કે જે ફંક્શન યુનિટ કિડનીનું છે બરાબર, જે કિડની છે તેનું ફંક્શન યુનિટ એટલે કે નેફ્રોન છે તે જોવા મળે છે, જે ફિલ્ટર બ્લડ ફોર્મ યુરિન બરાબર, એટલે કે બ્લડમાંથી યુરિન છે તેમાં રૂપાંતરિત કરે અથવા તો ફિલ્ટર કરવાનું કાર્ય છે તે હાથ ધરે। ત્યાર પછી છે બી ઓપ્શન છે એલ્વિઓલી એટલે કે જે ફંક્શન યુનિટ લંગ્સ બરાબર, લંગ્સ છે તેનું ફંક્શન યુનિટ જે છે બરાબર તે એલ્વિઓલી કહેવામાં આવે છે। એટલે કે એલ્વિઓલી છે તે ફંક્શન યુનિટ ઓફ ધ લંગ્સ, જે ઓક્સિજન એન્ટર ધ બ્લડ ને હવા અને જે વાયુ છે તેની આપલે કરતું હોય, જે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ છે તેની આપલે કરવાનું જે કાર્ય હોય તે લંગ્સ દ્વારા શ્વાસોશ્વાસની જે ક્રિયા ચાલુ હોય બરાબર, તેમાં એલ્વિઓલી છે તેના દ્વારા જ બરાબર જે ઓક્સિજન છે તે એન્ટર એટલે કે એન્ટ્રી કરાવે છે, જે લોહી છે બરાબર તેમાં એન્ટર થતું હોય, એટલે કે તે એલ્વિઓલી છે બરાબર તેનું ફંક્શન યુનિટ આપણે લંગ્સ અથવા તો જે ફેફસા છે તે છે। ત્યાર પછી સી ક્રોનિયોનિક વિલી। ક્રોનિયોનિક વિલી છે તેનું ફંક્શન યુનિટ પ્લેસેન્ટા છે તે છે, એટલે કે જે એક્સચેન્જ ઓફ ગેસીસ અથવા તો ન્યુટ્રિએન્ટ છે અથવા તો વેસ્ટ છે તે બધાની આપલે કરે છે। એટલે ગેસીસ છે અથવા તો જે પોષણ છે ને તેના સિવાય જે ગેસીસ છે તે બધાની તમામની જે અથવા તો જે કચરો વેસ્ટ છે તે બધાની આપલે છે તેનું કાર્ય છે તે ક્રોનિયોનિક વિલી છે તેનું જોવા મળતું હોય, એટલે કે જે એક્સચેન્જ કરે છે બધું। અને માતા છે તેમાંથી બાળક છે તેમાં સીધું બરાબર જે બ્લડ છે બરાબર એ ભળતું નથી, જે ક્રોનિયોનિક વિલી છે તે ફિલ્ટર અથવા જે ગારણ પ્રક્રિયા છે બરાબર તે કરવાનું કામ કરે છે, એટલે કે જે ક્રોનિયોનિક વિલી છે તેના દ્વારા છે બરાબર આખી જે ફિલ્ટર પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવે છે। ત્યાર પછી માતાનું જે બ્લડ છે બાળક છે તેમાં ભળે છે બરાબર, ડાયરેક્ટ ભળતું ન હોય છે। આપણો જે 9 MCQ છે તેનો સાચો જવાબ છે સી ક્રોનિયોનિક વિલી। ઓપ્શન ડી છે તેનું રીઝનિંગ જોઈ લઈએ। એન્ડોમેટ્રિયમ। એન્ડોમેટ્રિયમ છે બરાબર તે ઇનર લાઇનિંગ ઓફ ધ યુટ્રસ એટલે ગર્ભાશયની અંદરનું એક પડ છે બરાબર, જેને ગર્ભાશય અથવા ગર્ભાવસ્થા દરમિયાન બરાબર જેને ડેસિડ્યુઆ કહેવામાં આવે છે, તે શું કરે છે તો પ્રોવાઈડ પ્લેસ કરે પ્લેસેન્ટા છે તેને અટેચ થવા માટે, એટલે પ્લેસેન્ટા છે બરાબર એને ચોંટાડવા માટેની જે જગ્યા છે તે આપતું હોય છે, જે એન્ડોમેટ્રિયમ છે તે, ને જેને ખાસ કરીને જે ફંક્શન યુનિટ એટલે કે કાર્યાત્મક યુનિટ છે તે રીતે તેને લેવામાં આવતું નથી, એટલે કંઈ પણ એક ખાસ પ્રકારનું કંઈ કાર્યાત્મક યુનિટ છે અથવા તો જે ફંક્શન યુનિટ તરીકે તેને ગણવામાં આવતું ન હોય છે। તેના આના સિવાયના બરાબર નેફ્રોન છે તે કિડની માટે, એલ્વિઓલિક છે બરાબર તે લંગ્સ માટે, ક્રોનિયોનિક વિલી છે તે પ્લેસેન્ટાનું ફંક્શન યુનિટ છે, તેના સિવાય બ્રેઇન છે તેમાં જે નર્વસ સિસ્ટમ બરાબર, નર્વસ સિસ્ટમ અથવા તો બ્રેઇન છે તેમાં જે ન્યુરોન છે તેને ફંક્શન યુનિટ ગણવામાં આવે છે, એટલે કે જે સિગ્નલ ટ્રાન્સમિશનનું કાર્ય અથવા તો ફંક્શન છે તે કરે છે। ને તેના સિવાય લીવર છે તો તેમાં હેપાટોસાઇટી અથવા તો લોબ્યુલા છે તે બરાબર તેને આપણે ફંક્શન યુનિટ છે તે ગણીએ છીએ, શેમાં તો લીવરમાં બરાબર, હેમાટોસાઇટ અથવા તો લોબ્યુલા તે, ને બ્રેઇન છે તેમાં સિગ્નલ ટ્રાન્સમિશન। હવે નેક્સ્ટ MCQ જોઈએ। The condition where the placenta is implanted in the lower uterine segmentation is, ગર્ભાવસ્થાની નીચેના ભાગમાં પ્લેસેન્ટા રોપાય તે સ્થિતિને શું કહેવામાં આવે છે? ગર્ભાવસ્થા દરમિયાન જે નીચેના ભાગ છે તેમાં પ્લેસેન્ટા છે તે સ્થિતિ અથવા તો જે શું કહેવામાં આવે છે બરાબર, નીચલા ભાગ છે તેમાં જે સ્થિતિ અથવા તો સ્થાપક થાય છે બરાબર, ત્યાં ઇમ્પ્લાન્ટ જોવા મળે છે તો તેને શું કહેવામાં આવે છે? તે ઓપ્શન એ છે એબ્રુપ્શન પ્લેસેન્ટા, ઓપ્શન બી છે પ્લેસેન્ટા પ્રિવિયા, ઓપ્શન સી છે એક્ટોપિક પ્રેગ્નન્સી અને ઓપ્શન ડી છે હાઇડ્રેટી ડિફોર્મ મોલ।
હવે 4 ઓપ્શનમાંથી આપણે સાચો જવાબ કહેવાનો છે. પ્લેસેન્ટા ઇઝ અ ઇમ્પ્લાન્ટ ઇન ધ લોઅર યુટ્રાઇન સેગમેન્ટેશન. તે કન્ડિશનને, તે સ્થિતિને શું કહેવામાં આવે છે તે. ફર્સ્ટ ઓપ્શન છે એબ્રપ્શન પ્લેસેન્ટા. એબ્રપ્શન પ્લેસેન્ટા એટલે કે એવી સ્થિતિ જે સામાન્ય જગ્યાએ પ્લેસેન્ટા છે તે જોવા મળે તેવી. જે બેબીના બર્થ પહેલા જે યુટ્રાઇન વોલ એટલે ગર્ભાશયની જે દિવાલ છે બરાબર, તેને અકાળે તેનાથી ત્યાંથી છૂટું પડી જતું હોય, તેથી જે સખત પ્લેન અથવા તો જે દુખાવો અને બ્લીડિંગ છે તે જોવા મળે છે, તેને એબ્રેપ્શન પ્લેસેન્ટા કહેવામાં આવે છે. બરાબર, મૂળ જગ્યાએ જ હોય છે પણ ડિલિવરીના થોડા સમય પહેલા બરાબર જે યુટ્રાઇન વોલ છે ત્યાંથી છૂટું પડી જતું હોય છે. હવે સેકન્ડ ઓપ્શન છે પ્લેસેન્ટા પ્રિવિયા. પ્લેસેન્ટા પ્રિવિયા એટલે ગર્ભાશય અથવા તો જે યુટ્રાઇન કેવિટી છે બરાબર, પ્લેસેન્ટા છે તે ગર્ભાશયના ઉપરના ભાગને બદલે એટલે ઉપરનો ભાગ જે ફંડસ ભાગ છે ત્યાં નોર્મલી છે ઇમ્પ્લાન્ટ થતી હોય છે પ્લેસેન્ટા છે તે, પણ ત્યાંને બદલે બરાબર જે નીચેના ભાગ છે લોઅર યુટ્રાઇન સેગમેન્ટેશન છે ત્યાં સ્થિર થઈ જતું હોય છે. બરાબર ને જે સર્વિક્સ છે અથવા જે ગર્ભાશયનું જેને મુખ કહેવામાં આવે, જે સર્વિક્સ છે ત્યાં સંપૂર્ણ અથવા તો આંશિક રીતે છે તેને ઢાંકી દેતી હોય છે. બરાબર, તેને આપણે પ્લેસેન્ટા પ્રિવિયા છે તે કહેવામાં આવે છે. સામાન્ય રીતે પ્લેસેન્ટા છે તે ગર્ભાશયના ઉપરના ભાગમાં જે ફંડસ ભાગ છે બરાબર ત્યાં જોવા મળે છે. જો ત્યાં ન હોય ને બીજા અન્ય લોઅર ભાગ છે તેમાં જોવા મળતું હોય તો ડિલિવરી સમયે છે મુશ્કેલી ઊભી થઈ શકે છે. હવે પ્લેસેન્ટાની જે બધી કન્ડિશન અલગ અલગ સ્થિતિમાં છે પ્લેસેન્ટા પ્રિવિયા જોવા મળે છે, તો તેની અમુક બેઝિક માહિતી છે તે મેળવી લઈએ. જે કન્ડિશન એટલે સ્થિતિ જોશું, પછી મેઇન જે ફ્યુચર્સ એટલે કે કેવા જે મુખ્ય લક્ષણો જોવા મળે ને મુખ્ય જે ચિહ્ન જે જોવા મળતા હોય એટલે કયા પ્લેસેન્ટા છે તે ક્યારે કહેવામાં આવે તે. તો સૌથી પહેલા તો પ્લેસેન્ટા પ્રિવિયા છે તો તેમાં લોઅર સેગમેન્ટેશન ઇમ્પ્લાન્ટેશન જોવા મળે છે. બરાબર, પ્લેન લેસ બ્લીડિંગ થતું હોય છે. શેમાં? તો પ્લેસેન્ટા પ્રિવિયા છે તેમાં. પછી અબ્રોપ્શન પ્લેસેન્ટા જે આપણો ફર્સ્ટ ઓપ્શન છે તે, તો તેમાં પ્રીમેચ્યોર સેપરેશન છે તે જોવા મળતું હોય, પ્રીમેચ્યોર જે પેઇનફુલ બ્લીડિંગ છે તે જોવા મળતું હોય. શેમાં? તો એબ્રેપ્શન પ્લેસેન્ટામાં. પછી એક્ટોપિક પ્રેગ્નન્સી. એક્ટોપિક પ્રેગ્નન્સી છે એટલે કે સિવિયર અબ્ડોમિનલ પેઇન છે તેમાં જોવા મળે ને આઉટસાઇડ ઓફ યુટરસ છે ત્યાં જે એક્ટોપિક પ્રેગ્નન્સી છે તે જોવા મળતી હોય એટલે ત્યાં ઇમ્પ્લાન્ટ થતી જોવા મળતું હોય છે ગર્ભ છે તેનું. હવે ત્યાર પછી ડી ઓપ્શન હાઇડ્રેટી ડીફોર્મ મોલ. બરાબર, જે મોલાર પ્રેગ્નન્સી એટલે અબ્ડોમિનલ ટિશ્યુ ગ્રોથ છે તે જોવા મળતું હોય છે. બરાબર, જે દ્રાક્ષ જેવા ફોલાવો છે તે બધા જોવા મળતા હોય છે એટલે ગેપ લાઇક ધ વેસિકલ જેવું છે તે જોવા મળે છે. બરાબર, તેને મોલાર પ્રેગ્નન્સી પણ કહેવામાં આવે છે. જે ગર્ભના વિકાસને બદલે પ્લેસેન્ટાની જે પેશીઓ છે તેની અસામાન્ય છે ગાંઠ છે તે જોવા મળતી હોય છે. ત્યાર પછી હવે નેક્સ્ટ MCQ. Which injection is a give to the mother within 72 hours of delivery if she is a RH negative and the baby is a RH positive? જો માતા RH નેગેટિવ હોય અને બાળક RH પોઝિટિવ હોય તો માતાને 72 કલાકમાં કયું ઇન્જેક્શન અપાય છે? ઓપ્શન એ છે ઓક્સિટોક્સિન, ઓપ્શન બી છે મેગ્નેશિયમ સલ્ફેટ, ઓપ્શન સી છે એન્ટીડી રોહગામ અથવા તો RHOGAM. બરાબર, જેને વચાઈ રોહગામ એન્ટીડી ને વિટામિન કે. બરાબર, ડી ઓપ્શન છે. 4 ઓપ્શનમાંથી બરાબર જો માતા છે તેને RH નેગેટિવ હોય, બાળક છે તેને RH પોઝિટિવ હોય તો 72 કલાકની અંદર કયું ઇન્જેક્શન આપવામાં આવે છે? બરાબર, તો તેમાં સાચો ઓપ્શન કયો છે તે આપણે મેળવવાનો છે. ઓપ્શન એ છે ઓક્સિટોક્સિન. ઓક્સિટોક્સિન છે બરાબર, તે હેલ્પ કરે છે યુટ્રાઇન જે કોન્ટ્રાક્શન અથવા તો જે સંકોચન થાય છે તેમાં, અને જે પ્રિવેન્ટ PPH અથવા તો RH ફેક્ટર માટે છે તેનો કંઈ ઉપયોગ થતો નથી. બરાબર, તે પ્રિવેન્ટ છે ને કરે PPH પોસ્ટપાર્ટમ હેમરેજ છે તેને પ્રિવેન્ટ કરતું. ઓપ્શન બી મેગ્નેશિયમ સલ્ફેટ. બરાબર, મેગ્નેશિયમ સલ્ફેટ છે તેનો યુઝ થાય છે પ્રિવેન્ટ સીઝર એટલે કે ખેંચને આવતું હોય તે. ખાસ કરીને જે માતાઓ છે તેને એક્લેમ્સિયા અથવા તો પ્રી એક્લેમ્સિયા જેવી સ્થિતિ કન્ડિશન હોય છે તે. એક્લેમ્સિયા અને પ્રી એક્લેમ્સિયા છે તેમાં શું જોવા મળે? તો જે હાઈ બ્લડ પ્રેશર અને જે યુરિન છે બરાબર તેમાં પ્રોટીન છે તે જોવા મળતું હોય છે અને તેના માટે યુઝ થાય છે. અને તેના સિવાય બરાબર જે કન્વર્ઝન અને સીઝર છે તે રોકવા માટે પણ યુઝ થાય છે. ઓપ્શન સી છે એન્ટીડી, જેને રોહગામ ઇન્જેક્શન છે તે કહેવામાં આવે છે. રોહગામ ઇન્જેક્શન અથવા એન્ટીડી ઇન્જેક્શન છે તેનો યુઝ શું થાય? તો એન્ટીડી છે તેને રોહગામ ઇન્જેક્શન કહેવામાં આવે. ઇન્જેક્શન છે તે જે મધર છે તેની રોગ પ્રતિકારક શક્તિ છે ચાઇલ્ડ RH પોઝિટિવ બ્લડ સામે બરાબર એન્ટીડોટ બનાવવા માટે અટકાવે છે ને વિધિન 72 હાઉસ 72 કલાકમાં જ બાળક છે તેને થોડા પણ સેલ્સ જો માતા છે તેમાં ભળી જાય અથવા માતામાં જતા રહીએ તો તેની સામે એ શરીર છે બરાબર માતાનું શરીર છે તે એન્ટીબોડી બનાવે છે અને બીજા વખતે જ્યારે
ગર્ભાવસ્થા થાય તો ત્યારે તે નુકસાન કરી શકે છે, એટલે 72 કલાકમાં બરાબર આ ઇન્જેક્શન છે તે માતાને આપી દેવામાં આવે છે. જે સેલ્સ છે બરાબર તેને નાશ પામે છે, એટલે બાળકના કઈ સેલ્સ માતામાં રહી જાય તો તે નાશ પામતા હોય છે. ઓપ્શન ડી વિટામિન કે. બરાબર, ન્યૂબોર્ન બેબી છે તેના બ્લીડિંગ છે તેને રોકવા માટે યુઝ થતો હોય છે. યાદ રાખવા જેવી સુપર મોસ્ટ આઈએમપી બાબત, માતા છે તેને RH નેગેટિવ હોય અને બાળક છે એને RH પોઝિટિવ હોય તો જે ઇનડાયરેક્ટ કોમ્બોઝ ટેસ્ટ એટલે કે ICT બરાબર જે નેગેટિવ હોય તો ત્યારે જ છે બરાબર ઇન્જેક્શન છે તે આપવાનું. ક્યું? તો એન્ટી-ડી રોગામ ઇન્જેક્શન છે તે. તો 11 MCQ છે તેનો સાચો જવાબ છે તે સી છે, એન્ટી-ડી રોગામ ઇન્જેક્શન. બરાબર, જો માતા RH નેગેટિવ હોય તો બાળક RH પોઝિટિવ હોય તો માતાને 72 કલાકમાં છે ક્યું ઇન્જેક્શન અપાય? તો એન્ટી-ડી રોગામ ઇન્જેક્શન. બરાબર, ઇન્જેક્શન ઇઝ ગીવ ટુ મધર વિથિન 72 hours of the delivery in she is RH negative and the baby is RH positive. તો એન્ટી-ડી ઇન્જેક્શન છે તે આપી દેવાનું. બરાબર, પણ ક્યારે? જ્યારે માતા છે બરાબર તે RH નેગેટિવ હોય, બાળક છે RH પોઝિટિવ હોય અને ઇનડાયરેક્ટ કોમન ટેસ્ટ છે તે પણ બરાબર નેગેટિવ હોય તો ત્યારે જ આ ઇન્જેક્શન છે તે આપવાનું થતું હોય છે. The blue purple discoloration of the cervix during pregnancy is called. ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભાશયના મુખના રંગ વાદળી કે જાંબલી થવાની નિશાનીને શું કહેવાય છે? ઓપ્શન એ છે હેંગર સાઇન, ઓપ્શન બી છે ગુડેલ સાઇન, ઓપ્શન સી છે ચેડવિક સાઇન, ઓપ્શન ડી છે ઓન્સિડર સાઇન. 4 ઓપ્શનમાંથી બ્લુ અને પર્પલ ડિસ્કલરેશન ઓફ સર્વિક્સ ડ્યુરિંગ પ્રેગ્નન્સી જોવા મળે એટલે કે જે ગર્ભાશયનું મુખ છે તે રંગ વાદળી અને જાંબલી થવાની નિશાની જો શું કહેવામાં આવે છે? ફર્સ્ટ ઓપ્શન છે હેંગર સાઇન. 6 થી 12 વીકના સામાન્ય રીતે બરાબર જે બાય મેન્યુઅલી એક્ઝામિનેશન દરમિયાન છે તે અનુભવાય છે, જેમાં લોઅર યુટ્રાઇન સિગ્મેન્ટેશન એટલે કે સોફ્ટિંગ ગર્ભાશય નીચેનો ભાગ છે તે નરમ થઈ જતો હોય છે તે તપાસ થતી હોય છે, જેને હેંગર સાઇન કહેવામાં આવે છે. બરાબર, એટલે કે જે ગર્ભાશયનો નીચેનો ભાગ છે બરાબર તે નરમ થઈ જતો હોય અને બાય મેન્યુઅલી છે તે ચેક કરવામાં આવે છે 6 થી 12 અઠવાડિયે. તેને હેંગર સાઇન છે તે કહેવામાં આવે છે. બરાબર, એમાં કલરમાં કંઈ ચેન્જીસ જોવા મળતા નથી. ત્યાર પછી ગુડેલ સાઇન. ગુડેલ સાઇન છે તેમાં સોફ્ટેનિંગ ઓફ ધ સર્વિક્સ. બરાબર, સામાન્ય રીતે નોઝ ટીપ એટલે કે જે ટોચ જેવું બરાબર નાકના ટોચનો જે કઠણ ભાગ છે તેવું જોવા મળતું હોય છે, પણ પ્રેગ્નેન્સીમાં જે લિપ્સ ઓફ ધ માઉથ એટલે કે હોઠ જેવું નરમ થઈ જતું હોય છે. શું? તો સર્વિક્સ. બરાબર, સામાન્ય રીતે સર્વિક્સ છે બરાબર તે આંખના ટોચ ભાગ જેવું છે બરાબર તે કઠણ જોવા મળતું હોય છે, પણ પ્રેગ્નન્સી સમયે છે તે નરમ થઈ જાય છે બરાબર સોફ્ટ થઈ જતું હોય છે, તો તેને છે ગુડેલ સાઇન છે તે કહેવામાં આવે છે. ઓપ્શન સી ચેડવિક સાઇન. ચેડવિક સાઇન છે તેમાં 6 થી 8 વીકે છે પ્રેગ્નન્સીમાં જોવા મળતું હોય છે, જેમાં બ્લુઇશ અથવા તો પર્પલ ડિસ્કલરેશન જોવા મળે છે. જે સર્વિક્સ એટલે ગર્ભાશયનું જે મુખ, વજાઇના એટલે યોનિમાર્ગ અને લેબિયા છે ત્યાં જે પ્રેગ્નન્સીમાં ઇન્ક્રેસ બ્લડ ફ્લો એટલે કે વાસ્ક્યુલારિટી છે તેના પેલ્વિક ઓર્ગનના લીધે છે તે જોવા મળતું હોય છે. બરાબર, વાદળી રંગ જેવું લાગતું હોય છે. ઓપ્શન ડી ઓન્સિડર સાઇન. ઓન્સિડર સાઇન એટલે ઇન્ક્રેસ બ્લડ સપ્લાયને લીધે કારણે બરાબર જે વજાઇના છે એટલે જે આપણે યોનિ માર્ગ છે બરાબર તેની લેટરલ સાઈડ એટલે કે જે બાજુનો જે ભાગ છે બરાબર પલ્સેશન જોવા મળતું એટલે ધબકારા છે તેને અનુભવ થાય છે, તો તેને ઓન્સિલર સાઇન છે તે કહેવામાં આવે છે. હવે આપણે જે બધા સાઇન છે ને તે સરળ માહિતી મેળવી લઈએ, એટલે કે તેના નામ અને તેને ઓબ્ઝર્વેશન એટલે તેમાં શું જોવામાં આવે છે અને તેને યાદ રાખવા માટે બરાબર મેમરી કી છે તેની આપણે માહિતી મેળવી. સૌથી પહેલા તો ચેડવિક સાઇન, જેમાં કલર ચેન્જ જોવા મળતો હોય છે એટલે બ્લુ અને પર્પલ. જે આપણે 12મો MCQ છે તેનો સાચો જવાબ છે તે ઓપ્શન સી છે ચેડવિક સાઇન. બરાબર, એટલે બ્લુ અથવા પર્પલ ડિસ્કલરેશન સર્વિક્સ ડ્યુરિંગ ધ પ્રેગ્નન્સી છે તે જોવા મળતો હોય છે, એટલે કે આપણે 12મા MCQ નો સાચો જવાબ ઓપ્શન સી છે. ચેડવિક સાઇન છે તેમાં કલર ચેન્જ જોવા મળતા હોય બ્લુ અથવા પર્પલ. બરાબર, અને ખાસ સરળ રીતે યાદ રાખવું હોય તો ચેડવિક નો સી અને કલર નો સી. બરાબર, એટલે કલર ચેન્જ છે તે જોવા મળે છે. પછી ગુડેલ એટલે સોફ્ટિંગ ઓફ ધ સર્વિક્સ. બરાબર, સર્વિક્સ છે ત્યાં સોફ્ટિંગ જોવા મળતું હોય છે એટલે ગુડેલને ગુઈઝ કહેવામાં આવે છે, ગુઈઝ એટલે સોફ્ટ. ત્યાર પછી નું છે હેંગર. હેંગર એટલે લોઅર યુટ્રાઇન સોફ્ટિંગ. બરાબર, યુટ્રાઇન છે તેને લોઅર છે તે સોફ્ટિંગ જોવા મળતું હોય એટલે હેંગર એટલે હાઈગર. ધેન સર્વિક્સ. બરાબર, સર્વિક્સ છે તેનાથી હાઈગર એટલે ઊંચોનો ભાગ છે બરાબર તેને યુટ્રસ કહેવામાં આવે છે. બરાબર, એટલે કે હેગર ઉપરથી હાઈગર યાદ રાખવાનું. ધેન સર્વિસ. બરાબર, એટલે કે સર્વિસ થી હાઈગરનો ભાગ છે તે એટલે કે ત્યાં છે તે હેંગર સાઇન છે તે જોવા મળે છે. ગુડેલ સાઇન છે બરાબર તે સર્વિક્સમાં જોવા મળે છે, જે સોફ્ટનેસ ફીલ થાય છે તે. ને લાસ્ટ છે ઓન્સિડર એટલે કે પલ્સેશન
એટલે કે ઓન્સિલર એટલે કે ઓન્સિલેશન એટલે કે જેને કપન અથવા તો ધ્રુજારી કહેવામાં આવે છે, બરાબર. ધ્રુજારી થાય અથવા કપન થાય એટલે કે તેને પલ્સિંગ પણ કહેવામાં આવે છે, એટલે કે પલ્સ છે તે ફીલ થતા હોય અથવા કપન જોવા મળતું હોય તે એટલે કે પલ્સેશન. ચારે ચાર સાઇન છે એ સુપર મોસ્ટ આઈપી સાઇન છે, બરાબર. ચેડવિક સાઇન છે તેમાં કલર ચેન્જ થાય, ગુડેક સાઇન છે એમાં સોફ્ટિંગ ઓફ સર્વિક્સ જોવા મળે, હેગર સાઇન છે એટલે કે જે યુટ્રસ છે, બરાબર, એને લોઅર યુટ્રસ છે તેમાં સોફ્ટિંગ જોવા મળતું હોય ને, અને ઓન્સિયોડર એટલે કે પલ્સેશન, બરાબર, એટલે કે જ્યાં ધબકારા ફીલ થતા હોય છે તે. 13મો MCQ, વોટ ઇઝ ધ નોર્મલ વોલ્યુમ ઓફ ધ એમ્બ્લોઇક ફ્લુઇડ એટ ધ ટર્મ? ડિલિવરી સમયે એમ્બ્લોઇક ફ્લુઇડ જેને ઉલ્વજળ કહેવામાં આવે તેનું સામાન્ય પ્રમાણ કેટલું હોય છે, બરાબર. ઓપ્શન એ છે 200 ml, ઓપ્શન બી છે 600 થી 800 ml, ઓપ્શન સી છે 1500 ml, ઓપ્શન ડી છે 2000 ml. ઓપ્શન એ છે 200 ml, બરાબર. તેને ઓલિગો હાઇડ્રોનિયોસિસ કહેવામાં આવે છે, બરાબર. 200 ml ખૂબ ઓછું કહેવાય. ઓપ્શન બી છે 600 થી 800 ml જે નોર્મલ સામાન્ય છે તે ગણવામાં આવે છે. ઓપ્શન સી છે 1500 ml જે વધારે અથવા સામાન્ય કરતા વધારે છે આપણે કહી શકીએ. ઓપ્શન ડી છે 2000 ml, બરાબર, જે અસામાન્ય સ્થિતિ છે જેને પોલીહાઇડ્રોનિયોસિસ છે તે કહેવામાં આવે છે. એટલે ઓપ્શન એ 200, ઓપ્શન બી 600 થી 800 ml છે તે આપણે 13મા MCQ નો સાચો જવાબ છે તે ઓપ્શન બી છે 600 થી 800 ml, બરાબર. જે એમ્બ્લોઇક ફ્લુઇડ છે સામાન્ય પ્રમાણ છે, એટલે એમ્બ્લોઇક ફ્લુઇડ છે તે ટર્મ કન્ડિશનમાં નોર્મલ વોલ્યુમ છે તે જોવા મળે છે. હવે જેસ્ટેશનલ એજ અને વોલ્યુમ, બરાબર, એટલે કે આશરે સામાન્ય છે, બરાબર, કેટલું હોય છે તેની આપણે માહિતી મેળવી લઈએ, બરાબર. આપણે MCQ માં પૂછવામાં આવ્યું હતું એમ્બ્લોઇક ફ્લુઇડ એટ ધ ટર્મ, બરાબર, એટલે ટર્મ એટલે કે જે 40 વીક છે, બરાબર, તે સમયે છે એમ્બ્લોઇક ફ્લુઇડ છે એટલે કે ડિલિવરી ની સ્થિતિ અથવા તો ડિલિવરી સમયે, બરાબર, અથવા તો જે ટર્મ ટાઈમ એટલે કે જે શક્યતા ડિલિવરી ની હોય, બરાબર, તો તે સમયે છે તેને એમ્બ્લોઇક ફ્લુઇડ છે તેની સ્થિતિ છે તે કેવી હોય છે અથવા તો કેટલું જોવા મળે છે તે આપણે પૂછવામાં આવ્યું હતું. તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન બી છે 600 થી 800 ml જેટલું. હવે જેસ્ટેશનલ એજ જો 12 વીક હોય તો 50 ml એમ્બ્લોઇક ફ્લુઇડ છે તે જોવા મળે. જો 20 વીક હોય તો 400 ml, 36 થી 38 વીક એટલે કે પીક લેવલ જેને કહેવામાં આવે, એમ્બ્લોઇક ફ્લુઇડ નું પીક લેવલ સૌથી વધારે જોવા મળતું હોય તો 36 થી 38 વીકમાં જોવા મળે છે 1000 ml, ને 40 વીક એટ ધ ટર્મ એટલે કે જે આપણે હાલ જે MCQ છે તે પૂછવામાં આવ્યો તે 600 થી 800 ml જેટલું જોવા મળે છે જેને ડિલિવરી સમયે, બરાબર, એટલે કે એટ ધ ટર્મ. ત્યાર પછી 42 વીક, બરાબર, 42 વીક છે તેમાં 200 ml થી નહીં ઓછું થઈ જતું હોય એમ્બ્લોઇક ફ્લુઇડ છે તે જો ડિલિવરી લેટ થાય તો ત્યારે આ સ્થિતિ છે તે જોવા મળતી હોય. 14મો MCQ, which positive is the most recommended for a pregnant woman to prevent supine hypotension syndrome? સુપાઇન હાઇપોટેન્શન અટકાવવા ગર્ભવતી મહિલાને કઈ પોઝિશનમાં સૂવાની સલાહ અપાય છે? ઓપ્શન એ છે પ્રોન પોઝિશન, ઓપ્શન બી છે લિથોટોમી પોઝિશન, ઓપ્શન સી છે લેફ્ટ લેટરલ પોઝિશન અને ઓપ્શન ડી છે ટેન્ડરબર્ગ પોઝિશન. કઈ પોઝિશન છે તે સ્થિતિમાં સુવડાવવાથી, બરાબર, જે પ્રિવેન્ટ કરી શકાય હાઇપોટેન્શન સિન્ડ્રોમ, બરાબર, પ્રેગ્નેન્ટ વુમન છે તેને. સૌથી પહેલા તો આપણે હાઇપોટેન્શન સિન્ડ્રોમ શું છે ને તે સમજીએ, બરાબર. તે શું છે? તો જ્યારે જે સગર્ભ સ્ત્રી છે, બરાબર, તેના પીઠના ભળે જે સૂવે અને જે સુપાઇન, બરાબર, સુપાઇન સ્થિતિમાં જ્યારે સૂવે ત્યારે જે ગર્ભાશય છે તેના વજનને લીધે જે શરીર છે એનું મુખ્ય નસ જેને ઇન્ફિરિયર વેના કહેવામાં આવે છે તેના ઉપર દબાણ આવે છે અને બ્લડ પ્રેશર અચાનક છે ને સાવ ઘટી જતું હોય છે અને જે સુપાઇન હાઇપોટેન્શન કહેવામાં આવે છે, બરાબર. તેને સુપાઇન હાઇપોટેન્શન સિન્ડ્રોમ અથવા સુપાઇન હાઇપોટેન્શન કહેવામાં આવે છે. એટલે કે સુપાઇન પોઝિશનમાં પ્રેગ્નેન્ટ વુમન છે, બરાબર, તેના સુવાથી લાંબો વધારે સમય જે સૂઈ જાય એના લીધે છે ઇન્ફિરિયર વેના કહેવા છે તેના ઉપર દબાણ આવે ને અચાનક બ્લડ પ્રેશર છે તે ઘટી જતું હોય છે તે. ઓપ્શન એ છે પ્રોન પોઝિશન. પ્રોન પોઝિશન એટલે કે ઊંધું સૂઈ જવાનું, બરાબર, પેટના બળે છે સૂઈ જવાનું, જે ગર્ભાવસ્થા દરમિયાન, બરાબર, જે પોઝિશન છે એ જોખમી છે. ત્યાર પછી ઓપ્શન બી છે લિથોટોમી પોઝિશન. લિથોટોમી પોઝિશન એટલે પીઠ પર સૂઈ અને પગ છે ઉપર રાખવામાં આવતું હોય. આ પોઝિશન છે ચાઇલ્ડ બર્થ સમયે એટલે બાળકના જન્મ સમયે છે તે આપવામાં આવે છે. તેના સિવાય યોનિ માર્ગની કઈ તપાસ કરવાની હોય, પેલ્વિક એક્ઝામિનેશન છે તે તો ત્યારે વપરાય છે. પણ ત્યાર પછી ઓપ્શન સી લેફ્ટ લેટરલ પોઝિશન, બરાબર, એટલે કે ડાબા પડખે સૂઈ જવું, જે મુખ્ય નર્સ ઇન્ફિરિયર વેના કેવા છે, બરાબર, તેનું દબાણ છે તે ઘટાડી શકાય.
તેની સાથે બ્લડ પ્રેશર છે તે પણ જળવાઈ રહે, બાળકને જે પૂરતું ઓક્સિજન છે અને બ્લડ છે તે મળી રહે, અને તેના લીધે પ્રિવેન્ટ હાઇપોટેન્શન અથવા તો જે ઇમ્પ્રુવ પ્રેસન્ટલ ફ્લો છે તે પણ જાળવી શકાય છે. ત્યાર પછી ડી ઓપ્શન છે ટેન્ડરબર્ગ પોઝિશન. ટેન્ડરબર્ગ પોઝિશન માથું નીચે અને પગ છે તે ઉપરની સાઈડ રાખવામાં આવતા હોય તો તેને ટેન્ડરબર્ગ પોઝિશન છે તે કહેવામાં આવે છે. તેમાં ટુ રિલીવ પ્રેશર ઓન ધ કોડ, બરાબર, એટલે કે કોડ છે તેનું પ્રેશર રિલીવ કરવા માટે, બરાબર, તેનો યુઝ ડિલિવરી પછી છે કરી શકાય છે. હવે અન્ય એટલે કેચએસ જે પોઝિશન છે, બરાબર, કોડ પોલેપ્સ સમયે છે તે મેનેજમેન્ટ માટે છે તે યુઝ થતી હોય છે, બરાબર. ક્યારેક હું MCQ બેઝ ક્વેશ્ચન પૂછી નાખે, બરાબર, કોડ પોલેપ્સ મેનેજમેન્ટ માટે, બરાબર, કઈ પોઝિશન છે તે આપવામાં આવે છે અથવા તો કઈ પોઝિશન છે તે યુઝફુલ છે, તો કેચએસ પોઝિશન છે તે યુઝ થાય છે. હવે નેક્સ્ટ MCQ જોઈએ. 15મો MCQ, ધ વ્હાઇટ ચીઝ લાઇક સબસ્ટન્સ કવરિંગ ધ ફીટલ સ્કિન ઇઝ કોલ્ડ. ગર્ભની ત્વચા પર જોવા મળતા સફેદ ચીકણા પદાર્થને શું કહેવાય છે? બાળક જન્મ લે, બરાબર, જન્મ થાય જ્યારે બાળકનો, ત્યારે તેના ફરતે જે ચીકણો ચીઝ જેવો જે પદાર્થ જોવા મળતો હોય તો તેને શું કહેવાય તે આપણે આ MCQમાં પૂછવામાં આવે છે. ઓપ્શન એ છે લેનુગો, ઓપ્શન બી છે વેર્નિક કેસિયોસા, ઓપ્શન સી છે મિલિયા, ઓપ્શન ડી છે મેકોનિયમ. આમાંથી જે બાળક જન્મે છે અને જે એના શરીર ઉપર ચીકણો પદાર્થ છે તેને શું કહેવાય, ત્વચા ઉપર જોવા મળે છે તે. તો સૌથી પહેલા જનરલ માહિતી મેળવી લઈએ. લેનુગો છે એટલે કે સોફ્ટ હેર છે, બરાબર, સ્કિન ઉપર જોવા મળે તો તેને લેડીગો કહેવામાં આવે છે, બરાબર. લિટલ હેર જોવા મળે એટલે કે વાળ જે જોવા મળે છે, જે બાળક છે જન્મે ત્યારે હોય છે અને અમુક સમય પછી, બરાબર, તે વાળ છે તે ખરી જતા હોય છે, તેને લેનુગો કહેવામાં આવે છે. પછી ઓપ્શન બી છે વેર્નિક કેસિયોસા. વેર્નિક કેસિયોસા છે એટલે ચીઝ લાઇક જે કોઇડ કહીએ છીએ, એટલે કે ત્વચા પર ચીકણો પદાર્થ જે જોવા મળતો હોય છે, બરાબર, તેને વેરિનોક્સ કેસિયોસા છે તે કહેવામાં આવતો હોય છે, જે રચનાત્મક જે પળ જોવા મળતું હોય છે તેને, બરાબર, વર્નિશ છે તેને કહેવામાં આવે છે. પછી ઓપ્શન સી છે મિલિયા, બરાબર. મિલિયા એટલે વ્હાઇટ બમ્પ, બરાબર, વ્હાઇટ બમ્પ્સ એટલે કે જે સફેદ બમ્પ્સ જેવું જોવા મળતું હોય જે મિલિયા છે તેમાં, બરાબર. ને મિની સ્પોટ એટલે કે જે નાક છે, બરાબર, દાઢી છે, બરાબર, તેની આસપાસ છે ફોલિયો જેવું જોવા મળતું હોય છે. અમુક સ્થિતિ છે તેમાં જોવા મળતું હોય, અમુક સમય છે તે જોવા મળતું હોય. ત્યાર પછી ઓપ્શન ડી છે મેકોનિયમ. મેકોનિયમ એટલે કે જે બાળક છે જન્મ પછી જે ફર્સ્ટ સ્ટૂલ પાસ કરે છે તેને મેકોનિયમ કહેવામાં આવે છે, બરાબર, જેને મક એટલે કે પ્રથમ મળ છે તે કહેવામાં આવે છે, બરાબર, જે ઘટ ચીકણું ને ઘેરા લીલા અને કાળા જે રંગ છે, બરાબર, કલરનું છે તે જોવા મળતું હોય છે. તો આપણે જે 15મો MCQ છે તેમાં શું પૂછવામાં આવ્યું હતું કે વ્હાઇટ ચીઝ લાઇક સબસ્ટન્સ કવરિંગ ધ ફીટલ સ્કિન ઇન ધ કોલ, ત્વચા પર જે જોવા મળતા સફેદ ચીકણા પદાર્થને શું કહેવામાં આવે છે? તો વેર્નિક કેસિયોસા છે તે કહેવામાં આવે છે. એટલે 15મા MCQ નો ઓપ્શન બી છે તે સાચો જવાબ છે. ત્યાર પછી આપણે નેક્સ્ટ MCQ જોઈએ. 16મો MCQ જોઈએ. વિચ હોર્મોન ઇઝ નાવ હેઝ ધ મિલ્ક ઇન્જેક્શન હોર્મોન. કયા હોર્મોનને મિલ્ક ઇન્જેક્શન હોર્મોન અથવા દૂધ બહાર કાઢનાર કહેવામાં આવે છે? તો ઓપ્શન એ છે પ્રોલેક્ટિક, ઓપ્શન બી છે એસ્ટ્રોજન, ઓપ્શન સી છે ઓક્સિટોક્સિન, ઓપ્શન ડી છે પ્રોજેસ્ટેરોન. ચારે ચાર ઓપ્શનમાંથી જે મિલ્ક ઇન્જેક્શન હોર્મોન છે તે કોને કહેવામાં આવે છે? તો ઓપ્શન એ છે પ્રોલેક્ટિક હોર્મોન. પ્રોલેક્ટિક હોર્મોન છે તે મિલ્કનું પ્રોડક્શન કરે છે, એટલે કે મિલ્ક છે તે બનાવવાનું, પ્રોડક્શન કરવાનું અથવા તો મેકેસ અથવા તો ક્રિએટ મિલ્ક એટલે કે તે બનાવે છે. ઓપ્શન બી એસ્ટ્રોજન. એસ્ટ્રોજન હોર્મોન છે, બરાબર, ફિમેલ સેક્સ હોર્મોન છે તેને કહેવામાં આવે છે, જે ડેવલપમેન્ટ કરે છે શેનું? તો બ્રેસ્ટ ડ્રગ અને પ્યુબર્ટીમાં જે પ્રેગ્નન્સી છે તેમાં પણ, બરાબર, એટલે કે જે બ્રેસ્ટ ડ્રગ છે તેનું ડેવલપમેન્ટ કરે છે પ્યુબર્ટી સમયે અથવા તો પ્રેગ્નન્સી સમયે છે તે જ. કયો? તો એસ્ટ્રોજન છે તેને શું કહેવામાં આવે? તો ફિમેલ સેક્સ હોર્મોન જે કહેવામાં આવે છે, જે સેકન્ડરી સેક્સ્યુઅલ કેરેક્ટરિસ્ટિક છે તે જોવા મળે છે. ઓપ્શન સી ઓક્સિટોક્સિન. ઓક્સિટોક્સિન હોર્મોન છે, બરાબર, તે મિલ્ક ઇન્જેક્શન હોર્મોન છે તે કહેવામાં આવે છે અને તે, બરાબર, જે લવ હોર્મોન તરીકે પણ ઓળખવામાં આવે છે અને દૂધ બહાર કાઢનાર હોર્મોન છે તે પણ કહેવામાં આવે છે, લવ હોર્મોન કહેવામાં આવે છે, મિલ્ક ઇન્જેક્શન હોર્મોન કહેવામાં આવે છે. ઓક્સિટોક્સિન હોર્મોન જે કહેવામાં આવે છે તે છે તે સ્વીઝનિંગ મિલ્ક આઉટ અથવા તો લેટ ડાઉન કરવા માટે જે જવાબદાર છે તે મિલ્ક ઇન્જેક્શન હોર્મોન એટલે કે જેને ઓક્સિટોક્સિન હોર્મોન છે તે કહેવામાં આવે છે. ત્યાર પછી ઓપ્શન ડી પ્રોજેસ્ટેરોન હોર્મોન, જેને પ્રેગ્નન્સી હોર્મોન કહેવામાં આવે છે, બરાબર. શું કરે છે? તો મેન્ટેન પ્રેગ્નન્સી,
બરાબર. ખાસ બધા હોર્મોન છે તે સુપરમોસ્ટ ટાઈમ છે પ્રોલેક્ટિક હોર્મોન છે બરાબર, પીપી એટલે કે મિલ્કના પ્રોડક્શન માટે, એસ્ટ્રોજન છે બરાબર, ફિમેલ સેક્સ્યુઅલ હોર્મોન છે, ત્યાર પછી ઓક્સિટોસિન હોર્મોન છે મિલ્ક ઇજેક્શન એટલે કે મિલ્ક છે તેને બહાર કાઢવાનું જે કાર્ય કરતું હોય તો ઓક્સિટોસિન હોર્મોન છે જેને લવ હોર્મોન પણ કહેવામાં આવે છે. કેમ કે જન્મ સમયે છે બરાબર ઓક્સિટોસિન છે હોર્મોનના લીધે કોન્ટ્રાક્શન સંકોચન છે તે પણ જોવા મળતું હોય છે. ઓપ્શન ડી છે પ્રોજેસ્ટેરોન હોર્મોન બરાબર, જે પ્રેગ્નન્સી હોર્મોન કહેવામાં આવે છે, જે મેન્ટેન કરે છે ને કે પ્રેગ્નન્સી છે તેને મેન્ટેન રાખવામાં મદદરૂપ થતું હોય છે. ત્યાર પછીના સુપર મોસ્ટ ટાઈમ અમુક કી ફોર્મ્યુલા છે બરાબર, ગણતરી માટેના મહત્વના જે મુદ્દાઓ છે જેમાં પ્યુરિપેરિયમ પીરિયડ એટલે કે પ્રસ્તુતિ પછીના 6 અઠવાડિયા અથવા તો 42 દિવસનો સમય જેને પ્યુરિપેરિયમ પીરિયડ કહેવામાં આવે છે. ફિટલ હાર્ટ સાઉન્ડ જેને FSH કહેવામાં આવે છે, સ્ટેથોસ્કોપથી 18 થી 20 અઠવાડિયા પછી સાંભળી શકાય બરાબર. ફિટલ હાર્ટ સાઉન્ડ છે બરાબર સ્ટેથોસ્કોપની મદદથી ક્યારે સાંભળી શકાય તો 18 થી 20 અઠવાડિયે. ફંડલ હાઇટ 20 અઠવાડિયે ગર્ભાશયની ઊંચાઈ અમ્બેલિકલ ડ્યુટીના લેવલ પર હોય છે બરાબર. 20 અઠવાડિયે 20 વીકે ગર્ભાશયની જે ઊંચાઈ છે બરાબર ત્યાંથી જે અમ્બેલિકલની જે ડ્યુટી છે ત્યાં લેવલ સુધી જોવા મળે છે બરાબર. ફંડલ હાઇટ ક્યારે તો 20 વીકે. ત્યાર પછી આજનો લાસ્ટ MCQ જોઈ લઈએ જે સુપર મોસ્ટ આઈએમપી છે. 17મો MCQ, વોટ ઇઝ ધ ફર્સ્ટ મિલ્ક પ્રોડ્યુસ્ડ બાય ધ બ્રેસ્ટ આફ્ટર ડિલિવરી? પ્રસ્તુતિ પછી સ્તનમાં નીકળતા પ્રથમ દૂધને શું કહેવામાં આવે છે? સુપર મોસ્ટ આઈએમપી તમામ MCQ છે નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ દ્વારા જે પણ MCQ ઓબીજીના કરાવવામાં આવશે અથવા ચર્ચા કરવામાં આવશે તમામ MCQ એ સુપર મોસ્ટ આઈએમપી હશે. નર્સિંગની તમામ એક્ઝામ છે તે તમામ એક્ઝામ છે તેમાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા રહેશે બરાબર. ગવર્મેન્ટ એક્ઝામ છે, હાલમાં જે નર્સિંગના સ્ટુડન્ટ છે બરાબર, સ્ટુડન્ટ જે બધા હાલ GNM BSc નર્સિંગ ANM કરે છે તેમાં પણ તેની જે એક્ઝામ છે બરાબર તેમાં પણ પૂછાવાની શક્યતા છે. અને ગવર્મેન્ટ એક્ઝામ જે બધી ગવર્મેન્ટ દ્વારા લેવામાં આવે બરાબર, સ્ટાફ નર્સ છે, નર્સિંગ ઓફિસર છે, તે તમામ એક્ઝામમાં સુપર મોસ્ટ આઈએમપી MCQ છે તે તમારી સમક્ષ નિવા મેડિકલ યુટ્યુબ ચેનલના માધ્યમથી રજૂ કરવામાં આવે છે. તો હજી સુધી નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ નથી કરી તો જરૂર કરજો જેથી વધારે ને વધારે મિત્રો સુધી નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તે ઉપયોગી થઈ શકે. તો 17મો MCQ છે, વોટ ઇઝ અ ફર્સ્ટ મિલ્ક પ્રોડ્યુસ્ડ બાય ધ બ્રેસ્ટ આફ્ટર ડિલિવરી? પ્રસ્તુતિ પછીના સ્તનમાંથી નીકળતા પ્રથમ દૂધને શું કહેવામાં આવે છે? ઓપ્શન A છે મેચ્યોર મિલ્ક, ઓપ્શન B છે ફોર મિલ્ક, ઓપ્શન C છે કોલેસ્ટ્રોમ, ઓપ્શન D છે હિન્દ મિલ્ક. તમામ જે બધા મિલ્ક છે તેની સરળ રીતે સમજૂતી પહેલા મેળવી લઈએ પછી સાચો આન્સર છે તે આપણે ડિસાઇડ કરશું. તો મેચ્યોર મિલ્ક છે બરાબર, ફર્સ્ટ છે ઓપ્શન A છે મેચ્યોર મિલ્ક આફ્ટર 2 વીક બરાબર, ડિલિવરી પછીના 2 અઠવાડિયા પછી જે જોવા મળતું હોય તો એને મેચ્યોર મિલ્ક કહેવાય બરાબર. જે કમ્પ્લીટ ન્યુટ્રિશન જે કહેવામાં આવે છે તેને મેચ્યોર મિલ્ક એટલે કમ્પ્લીટ ન્યુટ્રિશન બરાબર, જે ડિલિવરી પછીના આફ્ટર 2 અઠવાડિયા પછી બરાબર તે જોવા મળે. પછી B છે ફોર મિલ્ક બરાબર, એટલે સ્ટાર્ટ ઓફ ધ ફીડ એટલે કે ફીડ જે ચાલુ કરીએ સ્ટાર્ટ થાય બરાબર ત્યારે જોવા મળે છે. જે સ્ટેટિફાઈ થર્સ્ટ એટલે કે જે તરસ छिपाવે છે બરાબર, જે તરસ છે તેને छिपाવતું હોય અથવા તો સ્ટેટિફાઈ થર્સ્ટ એટલે કે ફોર મિલ્ક છે તે. ઓપ્શન C છે કોલેસ્ટ્રોમ બરાબર, ફર્સ્ટ 2 થી 3 દિવસ છે શરૂઆતના 2-3 દિવસમાં જે જોવા મળતું હોય તો તે કોલેસ્ટ્રોમ મિલ્ક છે તે જોવા મળે છે. જે રોગ પ્રતિકારક શક્તિ એટલે કે જે ઇમ્યુનિટી છે તેના માટે વધારે પડતો યુઝ થતો હોય છે, તે એનો મુખ્ય ફાયદો છે તે જોવા મળે. ઓપ્શન ડી છે હિન્દ મિલ્ક એટલે એન્ડ ઓફ ફીડ બરાબર, તે શું કરાવે? સ્ટેટિફાઈ હંગર અને વેઇટ ગેઇન બરાબર, એટલે કે જે ભૂખ છે તેને સંતોષવા અને બરાબર જે વજન વધારવા માટે છે તે મુખ્ય ફાયદો બેનિફિટ છે તે જોવા મળે છે. મેચ્યોર મિલ્ક છે બરાબર, તે આફ્ટર 2 વીકે જોવા મળે છે, તેના કમ્પ્લીટ ન્યુટ્રિશન કહેવામાં આવે. ફોર મિલ્ક છે બરાબર, તે સ્ટાર્ટ ઓફ ધ ફીડ એટલે ફીડ સ્ટાર્ટ કરે ત્યારે શરૂઆતમાં જોવામાં આવે છે. તે સેટિફાઈડ થર્સ્ટ એટલે તરસ છે તે छिपाવે છે. કોલેસ્ટ્રોમ છે તે શરૂઆતના 2-3 દિવસ છે તેમાં જોવા મળે છે, જે રોગ પ્રતિકારક શક્તિ અથવા તો ઇમ્યુનિટી છે બરાબર તેના બેનિફિટ તેના માટે ફાયદો કરે છે. અને ઓપ્શન ડી હિન્દ મિલ્ક એટલે કે એન્ડ ઓફ ફીડ છે એટલે કે સેટિફાઈ હંગર અને વેઇટ ગેઇન માટે જવાબદાર છે. તો 17મા MCQ છે તે આપણે શું પૂછવામાં આવ્યું? વોટ ઇઝ ધ ફર્સ્ટ મિલ્ક પ્રોડ્યુસ્ડ બાય ધ બ્રેસ્ટ આફ્ટર ડિલિવરી? પ્રસ્તુતિ પછી સ્તનમાંથી નીકળતું પ્રથમ દૂધ છે તેને શું કહેવામાં આવે છે? તો શરૂઆતના 2 થી 3 દિવસમાં જે પણ નીકળતું હોય તો તે દૂધને શું કહેવામાં આવે છે બરાબર. સ્ટાર્ટિંગમાં જે મિલ્ક છે તે જોવા મળે છે તો તેને કોલેસ્ટ્રોમ એટલે કે જે કોલેસ્ટ્રોમ મિલ્ક છે તે કહેવામાં આવે
છે, બરાબર. એટલે કે જે આપણો 17મો MCQ છે તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, કોલેસ્ટ્રોમ મિલ્ક. તો મિત્રો આજે આપણે અહીં સુધી રાખશું. આજે આપણે જે સુપર મોસ્ટ આઈએમપી MCQ હતા, બરાબર, ઓબીજીના, તેના વિશેની ચર્ચા કરી ને તે દરેક એક્ઝામ માટે ઉપયોગી હશે ને આવા સુપર મોસ્ટ આઈએમપી MCQ સાથે આપણી મુલાકાત થતી રહેશે. વધારે ને વધારે લોકો છે તેને નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે એની લિંક શેર કરજો, જેથી તમામ લોકો છે તેના સુધી આપણે સુપર મોસ્ટ આઈએમપી તમામ જે MCQ છે અને કંઈ થિયરિકલ લેક્ચર છે વગેરે છે તે પહોંચાડી શકીએ ને તમામ જે સ્ટુડન્ટો છે તેને નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તે ઉપયોગી થઈ શકે. તો આપ સૌ વધારે ને વધારે લોકો છે તેને શેર કરજો, લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો ને અમારા સેશન સારા લાગતા હોય તો કોમેન્ટ પણ કરી શકો છો. તો આજે અહીં સુધી રાખશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત.